બેંકોક ખાતે આયોજિત કોન્ફરન્સમાં ભાગ લઈ વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર એરપોર્ટ પર પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિસ +30 કે જે બેંકોક ખાતે યોજાઈ હતી, તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ માટે ગુજરાતના વડોદરા તાલુકાના પ્રમુખ અંકિતાબેન પરમારની ભારત દેશના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે બેંકોક ખાતેની કોન્ફરન્સમાં ભાગ લઈ અંકિતાબેન પરમાર વડોદરા એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા, ત્યારે વડોદરા જિલ્લાના અધિકારીઓ, વડોદરા જિલ્લાના નેતા, તાલુકાના હોદ્દેદારો અને તેમના પરિવારના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે અંકિતાબેનને જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા અને બાળ વિકાસના વિઝન સાથે અમે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને ભારત દેશમાં મોદી સાહેબની પ્રેરણાથી મહિલાને બાળ વિકાસ માટે થતા કામો અને ત્યાં રિપ્રેઝેન્ટ કર્યા હતા અને મને ભારત દેશમાં પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે બાબતે હું વડાપ્રધાન સહિત સૌનો આભાર માનું છું. ત્યારે અંકિતાબેનના પિતાશ્રીએ આ ક્ષણને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેમની દીકરી આજે જ્યારે વિદેશમાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે, ત્યારે તેમને પણ ભારત દેશ અને સરકારનો આભાર માન્યો હતો અને તેમના પરિવાર સમાજ માટે આ એક ગૌરવની વાત છે તેમ જણાવ્યું હતું. ગ્લોબલ કોન્ફરન્સ જે બેંકોક ખાતે યોજાયો હતો, જેમાં આપણે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું હતું. એમાં પૂરા ઇન્ડિયામાં જે પ્રથમ મહિલા નેતા તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી હતી, તે પ્રથમ જે પ્રમાણે મારી નિમણૂક કરવામાં આવી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારે હું જે મહિલાઓ માટે, બાળકો માટે જે કંઈ કાર્યો કરું છું અને આગળ કરતી રહીશ, તો મારા મંતવ્ય મારે જણાવવાના હતા અને હું જે કાર્યો કર્યા હોય તે મારે ત્યાં રિપ્રેઝેન્ટ કરવાના હતા. તો મહિલાઓ સશક્ત અને સમૃદ્ધ બને એના માટે હું ત્યાં રિપ્રેઝેન્ટ આપ્યું અને આગળ પણ હવે મારી યાત્રા ચાલુ જ રહેશે અને સ્વસ્થ ભારત, સ્વસ્થ વિકસિત ભારત અને સમૃદ્ધ મહિલાઓ પણ આગળ બનતી જશે એવા મારા પ્રયાસો હંમેશા રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી એમને બેંકોક મોકલવામાં આવ્યા મહિલા સશક્તિકરણ માટે અને એને ત્યાં આગળ ભારત વતી એનું પોતાનું રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું અને ત્યાં મહિલાઓ અને બાળકો વિશે એને સમજાયું અને તે અમારા માટે ગર્વની વાત છે, અમારા સમાજ માટે પણ ગર્વની વાત છે. અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી આગળ કોઈ પણ યોજના હોય અને જ્યાં મારી બેબીને મોકો મળતો હોય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમને આપે અને અમારી બેબી દેશનું સારું પ્રતિનિધિત્વ કરે અને સારું આ દેશ માટે બોલે, દેશનું કામ કરે.